જાગૃત નાગરિક અને સમાજ સેવક સંજય ઇઝાવાએ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો સમક્ષ લેખિત રજૂઆત કરી ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે લાંબા સમયથી એક જ વિભાગ અને એક જ જગ્યાએ ફરજ બજાવતા વર્ગ 1 તથા વર્ગ 2 અધિકારીઓની તાત્કાલિક બદલી કરવાની માંગ ઉઠાવી છે। રજૂઆતમાં જણાવ્યું છે કે સરકારી હોસ્પિટલમાં પારદર્શિતા, જવાબદારી અને નિષ્પક્ષ વહીવટ જળવાઈ રહે તે માટે સમયાંતરે ટ્રાન્સફર પોલિસી અમલમાં મૂકવી અત્યંત જરૂરી છે। છતાં ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે કેટલાક અધિકારીઓ વર્ષોથી એક જ કેમ્પસમાં યથાવત કાર્યરત છે, જેને લઈને કર્મચારીઓ તથા જનતામાં અનેક ચર્ચાઓ અને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। રજૂઆતમાં વધુમાં ગંભીર ચર્ચાસ્પદ મુદ્દાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં દવા ખરીદી, તબીબી ઇન્સ્ટ્રુમેન્ટ, ખાનગી હોસ્પિટલ સાથેની સંભવિત સાંઠગાંઠ, ઓપરેશન અને તપાસમાં કમિશન પ્રથા, આયુષ્માન કાર્ડ હેઠળ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ઘટનાઓ તથા વિવિધ સ્કીમોની મંજૂરીમાં ભ્રષ્ટાચાર જેવા આક્ષેપોનો સમાવેશ થાય છે। આ રજૂઆત આરટીઆઈ હેઠળ પ્રાપ્ત થયેલી માહિતીના આધારે રાજ્ય સરકાર આ મુદ્દે ગંભીરતા દાખવી ગરીબ દર્દીઓના હિતમાં પારદર્શક અને જવાબદાર વહીવટ સુનિશ્ચિત કરે તેવી માંગ ઉઠી રહી છે।